રોટી વર્સિસ ખાખરા. ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે સવારે બ્રેકફાસ્ટ બનાવવાનો સમય નથી મળતો, યા તો અમે કંઈક હળવું ખાવા માગીએ છીએ, આથી અમે ડેલી બેઝિસ પર ખાખરાનો ઉપયોગ કરીએ છીએ. શું આવું કરવું હિતાવહ છે? નહીં. ડેલી બેઝિસ પર ખાખરા અને રોટીની જો કમ્પેરિઝન કરવામાં આવે તો કેલરી વાઇઝ બંને ઓલમોસ્ટ સિમિલર હોય છે, પરંતુ જે બહારના ખાખરા છે તેમાં ઘણીવાર લાંબો સમય સુધી જળવાઈ રહે અને ટેસ્ટ એન્હેન્સ થાય તે માટે અનહેલ્ધી ફેટ યા તો ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને આવા સમયે તેની જે કેલરી હોય છે તે રોટી કરતાં પણ વધી જતી હોય છે. ન્યુટ્રિશનલ વેલ્યુ વાઇઝ જોઈએ તો રોટીની ન્યુટ્રિશનલ વેલ્યુ ખાખરા કરતાં વધારે હોય છે. રોટીનું ટેક્સચર સોફ્ટ હોય છે કારણ કે તેમાં મોઇશ્ચર હોય છે, અને ખાખરાનું ટેક્સચર હાર્ડ હોય છે કારણ કે તેમાં મોઇશ્ચર હોતું નથી. રોટી ખાધા બાદ તમારું પેટ ભરેલું રહે છે અને લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી. જ્યારે પણ તમે ખાખરો ખાઓ છો થોડા સમયમાં તમને ભૂખ લાગી જતી હોય છે. આથી ડેલી બેઝિસ પર અને જ્યારે તમે ઘરે છો ત્યારે રોટી લેવી વધારે એડવાઇઝેબલ છે. ખાખરા તમે ક્યારે લઈ શકો? જ્યારે તમે આઉટસાઇડ છો, ટ્રાવેલિંગમાં છો અને જંક ફૂડ સિવાય ત્યાં બીજા કોઈ ઓપ્શન્સ અવેલેબલ નથી, ત્યારે તમે ઘરના બનાવેલા હેલ્ધી ખાખરા ડેફિનેટલી કેરી કરી શકો છો.